ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय मानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय सत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो गोमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो हवे श्रीमद्भागवतना एकादश स्कंदनो 21મો અધ્યાય આપણે ચાલુ કરીએ છીએ। 21મા અધ્યાયનો પ્રારંભ થાય છે। गुण दोष व्यवस्था का स्वरूप और रहस्य।
આ સમગ્ર અધ્યાયની અંદર ગુણ અને દોષની વ્યવસ્થા આગળ કહેવામાં આવ્યું કે ગુણ દોષને જોવા એ જ દોષ છે અને ગુણ દોષથી પર થવું એ જ મહાન ગુણ છે. પરંતુ એ પણ કહેવામાં આવ્યું કે ગુણ અને દોષ જ્યાં સુધી તમે કર્મ કરો છો ત્યાં સુધી, વ્યવહાર છે ત્યાં સુધી આ ગુણ દોષ વગેરેનું આચરણ થવું જોઈએ, ગુણ દોષને મહત્વ અપાવવું જોઈએ. તો હવે જે લોકો કર્મ કરી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે, એ બધા માટે તો આ ગુણ અને દોષની વ્યવસ્થા અત્યંત મહત્વની છે. અને આપણને બતાવશે કે ગુણ દોષ તો ખરેખર કોઈ વસ્તુમાં નથી કે વ્યક્તિમાં નથી. ગુણ દોષ માત્ર શાસ્ત્રે બતાવેલી રીતે અધિકાર પ્રમાણે છે. દેશ, કાળ, વસ્તુ બધા અધિકાર પ્રમાણે હોય છે. જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે એક જ શીરો આપણા માટે સ્વાસ્થ્યને અનુરૂપ હોય તો આપણા શક્તિમાં વૃદ્ધિ કરનાર નીવડે. માદા હોય ત્યારે એ જ શીરો આપણને અપચો કરીને માંદગી વધારનાર નીવડે. એક જ દવા એક વ્યક્તિ માટે ઉપયોગી હોય, બીજા માટે ઝેર સમાન હોય, વગેરે વગેરે. કોઈક સ્થળે કોઈક વસ્તુ જેમ કે દારૂ પીવો તો ખોટું કહેવાય, પણ અમારા મોટાભાઈ બહુ વર્ષો પહેલાની વાત છે. આ તો અમરનાથ ગયેલા કે સ્વામીજી આ બધી માતાઓ ખરી ને, બધી વૈષ્ણવ માતાઓ, એમને એક એટલી બધી ઠંડી લાગે સખત કે પાણીમાં 2-3 ટીપા બ્રાન્ડી આપી દે ને પી જાય. હા, એવું સરસ લાગે છે. જે બાકી કોઈ સંજોગોમાં એવું ના આપીએ. પણ એટલે ગુણ અને દોષ તો શાસ્ત્ર વડે નક્કી થતા હોય છે. તો એ વ્યવસ્થાની આ અધ્યાયની અંદર ચર્ચા છે. એકવિંશિત ભક્ત્યાદિ હીનાનામ કામિનામ નૃણામ. આગળના અધ્યાયમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ અને 3 યોગની સાધના કરનારા સાધકોની વાત કરવામાં આવી. એકવિંશેતુ, પરંતુ આ 21મો અધ્યાય જે છે એમાં તો ભક્ત્યાદિ હીનાનામ, જે ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ એ કેનું આચરણ નથી કરતા. કામિનામ નૃણામ, જે લોકો કામી અર્થાત કામ કામાહા, પોતાની કામનાને પૂરી કરવા જીવન જીવી રહ્યા છે, એવા મનુષ્ય માટે દ્રવ્યાદિ ગુણદોષાશ્ચ, એમના માટે દ્રવ્ય વગેરે અને ગુણ અને દોષનું અહીંયા આગળ સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. સિદ્ધ સ્વામી કહે છે, જય દિસ્વ પરાનંદ પરાનંદ દુકેસરી યત કૃપા લવલેશેન શ્રીધર સત્કૃતિ કૃતિ. જયદિ સ્વપરાનંદ, સ્વાન પરાંશ આનંદયતી સ્વપરાનંદ. જે પોતાને અને અન્યને પણ ભગવાનની વાત કરે છે. પરમાત્મા કેવો છે? સ્વપર આનંદ. પોતાના ભક્તો હોય અને બીજા બધાને પણ જે આનંદ પ્રદાન કરે છે, ભગવાન કેવો છે? સ્વપરાનંદ. એ આ શ્રીધર સ્વામી જે છે એ નૃસિંહના ભક્ત છે. આ કર્ણાટકની અંદર નૃસિંહની ઉપાસના હતી અને હજી છે. એટલે એમણે કહ્યું ને, ભાઈ વાગીશા યસ્ય વદને લક્ષ્મી યસ્ય વક્ષસી તમ નૃસિંહમહં ભજે. યસ્મિન સ્વસ્મિન પરાહ તત્પરાહ સ્વપરાહ ભક્તાહ તાન આનંદયતી. અથવા તો સ્વપર આનંદ. સ્વપર એટલે સ્વમાં જે પર છે, પોતાને પર છે, પોતાને ભક્ત છે, પોતાના ભક્ત છે. જો પરનો અર્થ બે કરવામાં આવ્યો. પરનો અર્થ બીજો પણ થાય. પરનો અર્થ જે તત્પર છે, એટલે બસ ભજન તત્પર છે. તેવી તો સ્વપર એટલે સ્વ
પોતાનામાં ભગવાનમાં જે પર છે, ભગવાનના ભક્તો છે, એમને આનંદ આપે છે. ભગવાનને સ્વપરાનંદ કહેવામાં આવ્યા. જયતિ સ્વપરાનંદ પરાનંદ નૃકેસરી. નૃકેસરી નૃસિંહ એ કેવો છે? પરમાશ્ચાસુ આનંદશ્ચ પરમાનંદ. તો ભગવાન જે પરમાનંદ સ્વરૂપ છે, નૃસિંહ જે પોતાના ભક્તોને આનંદ આપનારા છે, એમનો સતત જય થાય છે. યત કૃપાલવલેશેન શ્રીધર સત્કૃતિ કૃતિ. યત કૃપાલવલેશેન જેની કૃપાના લવના લેશથી, લવ એટલે જ લેશ, જે ભગવાન નૃસિંહની કૃપાના લેશના લેશથી પર આ શ્રીધર શું બની ગયો? કૃતિ બની ગયો, વિદ્વાન બની ગયો અને સત્કૃતિ બની ગયો. સતી શ્રેષ્ઠા કૃતિ વ્યાકૃતિ યસ્ય સ. તો એની આજે કૃતિ છે. કૃતિનો અર્થ કર્મ કરનાર એ પણ થાય. કૃતિ એટલે વિદ્વાન, સાથે સત્કૃતિ શ્રેષ્ઠ જેની કૃતિ છે એવો પણ બની ગયો. તો હું વિદ્વાન બની ગયો અને શ્રેષ્ઠ કૃતિની રચના કરનાર બની ગયો, જેની કૃપાના લેશના લેશથી એ ભગવાન નૃસિંહ જે છે, જે પરમ આનંદ સ્વરૂપ છે, જે પોતાના ભક્તોને આનંદ પ્રદાન કરનારા છે, એમનો જય થાય છે. જયતિ ઈક્ષંતામ ઇચ્છયા સંત ક્ષમંતામ મમ સાહસમ. સંત ઈક્ષંતામ ક્ષમંતામ મય સાહસમ. આજે સંત લોકો છે, ભગવાન એ કહે છે કે આ મારું સાહસ છે, એને બહુ તમે જરા ઉદાર દૃષ્ટિથી જોજો અને ક્ષમાથી જોજો. હાર્ણવ પ્રવિષ્ટૈ આવતલંઘનાય ઈશ્વરાર્થનવત સ્વામી ચરણે આપી. એટલે ટૂંકમાં જે લોકો સંસારમાં બિચારા પડેલા છે અને સંસારના બધા વમળ છે એને પાર કરવા માંગે છે, એવી રીતે આ શ્રીધર સ્વામી પણ ક્રિયાયોગસ્ય આવતુલ્યતામ દુસ્તીર્યતામ, કે લોકો ખરેખર આ કર્મ જે છે અને આ બધાને ખરેખર દુસ્તીર જે છે, તરુ અઘરું છે, પણ નૃસિંહને પ્રાર્થના કરે છે. ઈચ્છા એટલે કૃપયા. સાહસમ ચાપલમ, અમારું જે ચપળતા છે, સાપલ છે, અમારું સાહસ છે, એની ક્ષમા કરજો. તો જે સંત પુરુષો છે એ ઈચ્છયા કૃપા કરીને અમારા તરફ જોજો અને અમારું સાહસ છે એને ક્ષમા કરજો. તો મેં શા માટે આ રચના મયા સ્વીય બોધાય કૃતમ એતત, મેં તો મારા પોતાના બોધ માટે આ ટીકા વગેરે છે એની રચના કરી છે, બીજા કઈ કારણ નથી. ન સર્વતઃ ન સર્વેશામ, બીજા લોકોના બોધ માટે નહીં ભાઈ, મેં તો મારા પોતાના બોધ માટે એની રચના કરી છે. હું વળી બીજાને બોધ આપનાર કોણ છું? અન્યેષામ મત અતિવ સંજ્ઞત્વાત, ખરેખર બીજા બધા તો મારા કરતા અત્યંત વિદ્વાન છે, માટે હું બધા એમના માટે આ નથી રચના કરતો, પરંતુ આ ટીકા હું મારા પોતાના બોધ માટે કરું છું. એકવિંશે ક્રિયાગાન ભક્તિષુ અનર્થકારિણામ કામિનામ. આ 21મા અધ્યાયમાં જે ક્રિયા જ્ઞાન ને ભક્તિ એમાં અધિકારી નથી, કામિનામ જે લોકો સકામ છે, કામી છે, કામના પૂરી કરનારા છે. દ્રવ્ય દેશાદિ ગુણદોષા પ્રપંચિતા, દ્રવ્ય દેશ વગેરે એમાં જે ગુણદોષ છે એની વિસ્તારથી કહેવામાં આવે છે. એ રીતે આ અધ્યાયનું વસ્તુ સરળ છે, બીજા બધા કરતા આનું વસ્તુ સરળ છે એમ કહી શકાય. તો ચાલો પહેલો શ્લોક 215 પાના પર. ય એતાન મત્પથો હિત્વા ભક્તિ જ્ઞાન ક્રિયાત્મકાન ક્ષુદ્રાન કામાંશ્ચલૈઃ પ્રાણૈર્જુષन्तઃ સંસરન્તિ તે.
एतान मत पथ हित्वा एतान મેં જેનું આગળ નિરૂપણ કર્યું ભગવાન કહે છે કે ભાઈ કર્મ માર્ગ કર્મયોગ ભક્તિયોગ જ્ઞાન યોગ આ ત્રણ ભગવાનની પ્રાપ્તિના ઉપાય કહેવામાં આવ્યા. કર્મયોગ એટલે જે આસન પ્રાણાયામ ધારણા ધ્યાન સમાધિ દ્વારા ભગવાનના દર્શન કરે છે. ભક્તિયોગ અર્થાત જે પૂજા અર્ચના શ્રવણ કીર્તન દ્વારા ભગવાનની આરાધના કરે છે. જ્ઞાન યોગ અર્થાત આત્મનાત્મ વિચાર વગેરે દ્વારા મહાવાક્ય વિચાર દ્વારા જે લોકો ભગવાનના જ્ઞાન માટે તત્પર છે. તો જેવું જેનું વ્યક્તિત્વ જેમાં પૂર્ણ વૈરાગ્ય છે એના માટે જ્ઞાન યોગ કહેવામાં આવ્યો, જેમાં થોડોક ઓછો વૈરાગ્ય છે એનો ભક્તિયોગ કહેવામાં આવ્યો, અને જે લોકોમાં હજી કામના છે એના માટે કર્મયોગ કહેવામાં આવ્યો. તો આ લોકો ભલે કામના હોય પણ જેમાં સાધક છે, ટૂંકમાં આ ગુણ દોષ બધી વસ્તુ ક્યારે હોય ખબર છે? આપણે કોઈક જગ્યાએ જવાનું હોય, કોઈક ધ્યેય હોય. ધારો કે આપણા આશ્રમમાં આવવું છે ઘરેથી, તો ધ્યેય હોય અને એ ધ્યેયને પ્રાપ્ત કરનારો માર્ગ હોય. ધારો કે એક માર્ગ હોય, બે માર્ગ હોય, ત્રણ માર્ગ હોય. તો એ માર્ગ પર ચાલવું આ વિશેષ અવસરે એ માર્ગ પર ચાલવું એ ગુણ કહેવાય, અને એ સેવાના માર્ગે ચાલવું દોષ કહેવાય. હંમેશા માર્ગ તો બધા સરખા છે ને બિચારા, પરંતુ તમે પછી એસજી રોડ પર આવ્યા કે ડ્રાઇવિંગ રોડ પર આવ્યા કે પછી પેલા શું કહેવાય જસ્ટિસ બંગલો વળી એ રોડ પર આવ્યા, જજીસ બંગલો. હવે એ જજીસ બંગલો લઈ આવતો હોય, આ લઈ આવતો હોય, તે લઈ આવે, બે ત્રણ માર્ગો આવા હોય, એમાં તમે તમારો માર્ગ પસંદ કરો કે ભાઈ આ માર્ગે અહીંયા ઓછો ટ્રાફિક છે વગેરે અને અહીંયા, તો એ ગુણ કહેવાય. અને બીજા માર્ગે જાઓ એમાં બહુ ટ્રાફિક વગેરે તો એ દોષ કહેવાય. ઊંધા જાઓ તો તદ્દન દોષ કહેવાય. એમાં રસ્તાનો વાંક નથી. આ ગુણ દોષ જે છે એને વસ્તુમાં નથી, અગત્યની વસ્તુ એ છે આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ એ પરથી નક્કી થાય કે કઈ વસ્તુ ગુણવાળી છે, કઈ વસ્તુ દોષવાળી છે. જે ધ્યેય હોય એ પરથી નક્કી થાય ને. હા એવું ખરું, જેને કોઈ ધ્યેય જ નથી એના માટે ગુણ દોષ જ નથી. ફરવા નીકળ્યા તો શું હોય, ચાલવા નીકળ્યા હોય અને કશું પહોંચવા ના હોય, લટાર મારી આવીએ, જયારે ચક્કર મારી આવીએ તો આમ ચક્કર મારો તોય વાંધો નહીં, આમ મારો તોય વાંધો નહીં, અંદર અંદર આંટા મારો તોય વાંધો નહીં. એક માઇલ ચાલવું છે તો આમ ચાલે કે તેમ ચાલે કે પેલી બાજુ ચાલે. ત્યાં કદાચ એમ કહેવાય કે અમુક પ્રકારના ભાઈ પેલા સ્નીકર બૂટ પહેરવા એ વધારે સારું કહેવાય, અને ફલાણી ચંપલ સારી ના કહેવાય, લગ્નમાં જો તો સ્નીકર બૂટ સારા ના કહેવાય, એ પેલી ચંપલ સારી કહેવાય. એટલે એ વળી ટૂંકમાં એમાં બિચારા બૂટનો કશો વાંક નથી, પરંતુ એમાં એ ના સારા કહેવાય. અને ચંપલ તો તમે એના માટે 2 માઇલ ચાલો તો તમારો પગ ખરાશ કરી નાખે, એની જ ચંપલ જે દેખાવ માટે છે. આ વસ્તુમાં ગુણ દોષ છે એવું નથી, પણ સંજોગો પરથી એ બધા બધી નક્કી થાય કે આ વસ્તુ આ સંજોગોમાં આ હેતુ માટે આ પ્રયોજન માટે ગુણકારક છે કે દોષકારક. એટલે એમાં ઘણી વાર પણ આગ્રહ કે આ તો ખોટું જ છે ના, એવું નથી હોતું. એક વસ્તુ એક જગ્યાએ ખોટી હોય તો બીજી જગ્યાએ ખોટી ના પણ હોય. વિશ્વામિત્ર ઋષિ એટલે એવું કહે છે કે મહાભારત કથા આવે છે 12 વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યા, અન્નનું નામ સુદ્ધા નહીં. વિશ્વામિત્ર ઋષિ 12 વર્ષ જેમ તેમ ચલાવ્યું, એવી મને કેટલા દિવસો સુધી ક્યાંય સુધી કંઈક ખાવાનું મળ્યું જ નહીં. છેવટે એવી ભૂખ લાગી કે પ્રાણ જશે એવું લાગ્યું. ત્યાર પછી એક ચંડાળના ઘરમાં ગયા અને ત્યાં માંસ હતો ચોરી લીધું. વિચાર કરો, ચંડાળાને પકડ્યા ત્યારે આટલા મોટા તપસ્વી ઋષિ થઈને આવું કરો તમે? તમને ધર્મ ના મળવા એ છે ને, ધર્મને ધુરંધર છો? તો કે જો ભાઈ હું તો ધર્મને બરોબર જાણું છું, પણ આજે અત્યારના સંજોગોમાં આ જ ધર્મ છે. પ્રાણ ટકાવો એ ધર્મ છે અત્યારે.
હા, પ્રાણ ટકાવવા માટે જે ખાવું પડે ખાઓ, પછી એથી વધારે ખાઓ તો દોષ કહેવાય પાછો. પણ મને ખબર છે કે અત્યારે પ્રાણ ટકાવવો એ મારા માટે ગુણ છે. જો પ્રાણ હશે તો આ કરવાનું પ્રાયશ્ચિત કરી નાખીશું. વળી પાછી એની અસર નાબૂદ થશે, પાછો હું ધર્મ કરીશ, વળી પાછો ધર્મની વૃદ્ધિ કરીશ, બધું કરીશ, જીવતો હોઈશ તો. એટલે માંસ ખરાબ કહેવાય કે સારું કહેવાય? આ રીતે ખાવું સારું કહેવાય ખરાબ કહેવાય? એકાદશી દિવસે ખાવ તો કે ખુદ અધર્મ કહેવાય, આપણે પાળતા હોઈએ તો. અમુક તો વિધિ નિષેધ છે એ તો આપણે ધ્યાન દરકાર નથી કરતા. પણ જે પ્રકારનો આપણે સંપ્રદાયનું પાલન કરતા હોઈએ એમાં બધું હોય જ છે. સ્વામિનારાયણ લોકો તો બહુ સખત ઉપવાસો કરતા હોય, નમે નોમનો ઉપવાસ હોય. કારણ કે નોમ એટલે રામનવમી દિવસે જન્મ થયેલો ને સ્વામિનારાયણ ભગવાનનો, સહજાનંદ સ્વામીનો, એ દિવસ ઉપવાસનો દિવસ. બંને મહિનાની બંને નોમે ઉપવાસ કરવાના, એવું બધું હોય છે. કંઈ આ કરો તે કરો, નોમે શું છે? કશું નહીં. કોઈ નોમનો ઉપવાસ કરે, કોઈ એકાદશીનો કરે, કોઈ સંકષ્ટીનો કરે, કોઈ અષ્ટમીનો કરે, જેવો ભક્ત. કોઈ સોમવારે કરે, કોઈ શનિવારે કરે, કોઈ ગુરુવાર કરે. કયા જપ શ્રેષ્ઠ કહેવાય? અરે ભાઈ, નિદાંજન સમાભારમ ચાલે છે, શનિ તો આવ્યો હોય તો એ શ્રેષ્ઠ કહેવાય, અને પછી બીજો મંગળ હોય તો બીજું શ્રેષ્ઠ કહેવાય, વગેરે. આમ આ બધું ગુણ દોષની વ્યવસ્થા શેના માટે છે? વ્યવહાર માટે છે, જે ચર્ચા આવશે. એ તાન ભક્તિ જ્ઞાન ક્રિયાત્મકાન મત પથ હિત્વા. જે કહ્યું ભક્તિ, જ્ઞાન અને ક્રિયા, આ જે ત્રણ મેં માર્ગ કયા એને હિત્વા, એને છોડીને કેવા છે? મત પથ, મત પ્રાપ્તિ માર્ગ. ભગવાન કે મને પ્રાપ્ત કરાવવાનો મત પથ એટલે માર્ગ, મને પ્રાપ્ત કરાવવાનો માર્ગ છે. તો આ જ્ઞાન ક્રિયા અને ભક્તિ જે છે એ મને પ્રાપ્ત કરવાનો માર્ગ છે, એને હિત્વા, એને છોડી દે છે. અને ક્ષુદ્રાન કામાન ચલૈ પ્રાણૈ જુષંત. કરે છે શું? ભગવાનની તો કે ભાઈ બીત ગયે દિન ભજન બિના, બાલ અવસ્થા ખેલ ગવાયો, જબ જોબંતમ માન ઘના, વગેરે. બીત ગયે દિન ભજન બિના, બધા દિવસ ગયા હરિ સે હિત ન કિયા, વગેરે વગેરે. તો આ પ્રકારે કરે શું માણસ? તો પછી જે કરવાનું છે ન કરે, અર્થાત પોતાને લાભદાયી વસ્તુ ન કરે, તો છોડે પોતાને ગેરલાભ કરનારી વસ્તુ કરવાનો છે. એટલે આ લોકો ભગવાનની પ્રાપ્તિનો ઉપાય નથી કરતા, તો શું કરે છે? ક્ષુદ્રાન કામાન ચલૈ, વિષય ચલૈ, પ્રાણ અર્થથી ઇન્દ્રિય થાય છે. પ્રાણૈ ઇન્દ્રિય, કેવી ઇન્દ્રિય? ચલૈ વિષયેષુ ધાવ સ્વભાવૈ. ઇન્દ્રિયો ચંચળ છે, સતત વિષયોમાં ભ્રમણ કરનારી છે. તો સતત વિષયોની અંદર વિચરણ કરનારી આ ચંચળ ઇન્દ્રિયો વડે જે લોકો ક્ષુદ્રાન કામાન જુષંત, ક્ષુદ્ર બધા વિષયો છે. નશ્વરત્વેન તુચ્છાન, જો કોઈ વિષય આપણે ઇન્દ્રિયોથી ભોગવતા હોઈએ એ તો નશ્વર જ હોવાનો છે, તેથી તુચ્છ છે. ભલે ભલી વસ્તુ હોય તો પણ જે શાશ્વત છે એની તુલનામાં તો વસ્તુ તુચ્છ જ છે ને. સ્વામી મહારાજ કહે કે ભાઈ એક અને અનંત વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર 100 ને અનંત વચ્ચે છે, એટલું લાખ ને અનંત વચ્ચે ને અબજ ને અનંત વચ્ચે ને વગેરે વગેરે. કારણ કે અનંત એટલે અનંત જ છે. અને તે રીતે જે તમે એટલે શાશ્વત દ્રષ્ટિએ નશ્વર વસ્તુ કેવી છે? તુચ્છ છે, ક્ષુદ્ર છે. એટલે બધી રીતે કામનાઓ ક્ષુદ્ર એટલા માટે છે કે એ આપણને છેવટે બાંધનારી છે, બંધન કરનારી છે. કારણ કે આ વિષયોનો સ્વભાવ એવો છે કે ધીમે ધીમે એટલે વિષયનોથી બધનાતી વિષય, જે આપણને બંધન કરે
કારણ કે આપણામાં એક પ્રકારનો પછી વ્યસન જન્મ આવે, આપણે એના બંધાણી થઈ જઈએ. બધાએ બંધાણી છે. આપણે પેલો બિચારો દારૂ આવે દારૂડિયો કહીએ, અને પેલો જે સિગરેટ પીતો હોય એને એવું બીજું કંઈ કહીએ. ટૂંકમાં એ બધાને ભલે આપણે દોષ આપતા હોઈએ છે, પણ આપણે પણ ખરેખર તો વિષયોના ભોગી તો છીએ જ. પછી આમાં જયારે મીઠું ના હોય તો પછી મજા ના આવે. એનો શું આ વિષય આપણે બંધાઈ ગયેલા છે. આમ તો ના ચાલે, પેલું તો ના ચાલે, આમ તો ના જોઈએ, આમાં ખાંડ કેમ નાખી, આમાં ખાંડ કેમ નથી નાખી, આમાં કેમ મીઠું નાખ્યું, આમાં કેમ નથી નાખ્યું, આમ તરત નાક ચડી જાય છે. એનો અર્થ એ થયો કે આ બધા આપણે બંધા એ આપણો નિર્ણય કરે ને, આ ભોજનનો આનંદ લઈ શકીશ કે નિર્ણય એવું નથી કરી શકે. કોણ નિર્ણય કરે? પેલું મીઠું નિર્ણય કરે. આવી રીતે આ વિષયો પણ આપણે બાંધનારા છે, ખબર નથી પડતી. એટલે બીજા બધાને દોષ આપતા હોઈએ કદાચ પેલા વ્યસની લોકોને, ભાઈ એ આપણે અંદર નથી એટલે આપણે એને બહાર મોકલી દઈએ, બરાબર. પણ છતાં આપણે પણ આ રીતે આ બધી વસ્તુઓથી એમાં આસક્તિ આપણી જન્મતી હોય છે, ખબર પણ ના પડે એ રીતે આપણે એમનાથી ટેવાઈ જતા હોઈએ છીએ, છેવટે એને પરતંત્ર બની જતા હોઈએ છીએ. એટલે ઇન્દ્રિયથી જે કંઈ વિષયો ભોગવવામાં આવે છે એ બધું બંધન કરનારું છે, બાંધનારું છે. એટલે કહે છે કે ભાઈ કામાન જુષંત સેવનામાં તે સંસરંતી, એ લોકો સંસાર જન્મ મૃત્યુના ચક્રને પ્રાપ્ત થાય છે. નિખિલ ગુણ દોષ ભાગત્વેને નાનાયોની પ્રાપ્તવંતી, ક્યાં તો ગુણનું અનુસરણ કરે તો સારી યોની પ્રાપ્ત થાય, દોષનું અનુસરણ કરે તો ખરાબ યોની પ્રાપ્ત થાય. પણ ટૂંકમાં તમે આવી રીતે જયારે વિષયોનું સેવન કરો છો ત્યારે તમારે બીજી યોની તો નક્કી જ થઈ ગઈ. એટલે રામ ગીતામાં કહેવામાં સંસાર ચક્ર, સંસાર શિક્ષણ ચાલે કર્મથી ચાલે. કર્મ તો આપણે જાણીતું જ છે કે કર્મથી આપણા દેહ પ્રાપ્ત થાય, એનાથી વળી બીજા કર્મ થાય, એનાથી પછી રાગ દ્વેષ જન્મે, એમાંથી પાછી ઈચ્છાઓ જન્મે, એમાંથી વળી પાછા કર્મ જન્મે, વળી પાછો બીજો દેહ જન્મે. આ પ્રકારે આખું ચક્કર ચાલે. આ પ્રકારે ભગવાને પ્રસ્તાવના કરી. હવે પ્રશ્ન કર્યો, નાનું તૈ એવ કર્મભિ કેચિત ગુણદોષભાજ કેચિત નયતિ કોપવૈષમ્યમ. કર્મ તો એકનું એક જ છે. એ જ કર્મ કરવાથી કોઈ એ કર્મ કોઈને માટે યોગ્ય કહેવાય અને પછી એને પુણ્ય થાય, એ જ કર્મ બીજો અયોગ્ય કહેવાય, એને પાપ લાગે. કર્મ તો એકનું એક જ છે. બંદૂક ચલાવવાનું કર્મ છે, રણ મેદાનમાં થાય તો એ ગુણ કહેવાય અને ઘરમાં થાય તો દોષ કહેવાય. અંતેથી તમે કઈ વસ્તુ ક્યારે કરો છો એના બરાબર છે. એટલે તૈ એવ કર્મભિ, સંધ્યાવંદન બ્રાહ્મણ કરતા તો બહુ રૂઢિચુસ્ત વાત છે કે બ્રાહ્મણ કરતો તો બરોબર છે, શુદ્ર કરતો તો પાપ કહેવાય. ગાયત્રી મંત્ર આ કરી શકે, પેલા કરતો ના કહેવાય. આવી જાતના બધા આવું કેમ? ગાયત્રી ગાયત્રી એ કરીને બીજાને કેમ ના થાય? મને કોઈ ઉત્તર નથી આપણી પાસે. હશે પણ આપણી પાસે ઉત્તર નથી. વૈજ્ઞાનિક શોધખોળ કરવાનો પ્રયત્ન કરે છે આ લોકો, પણ એટલે મેં તમને કહ્યું હશે, પણ એક ડોક્ટરની 3 સંતાનો, 2 દીકરાઓ એ જોડિયા દીકરાઓ. જોડિયા એટલે કે ટ્વિન, સાથે જન્મેલા એક પછી એક. અને એમની દીકરી એ મોટી હતી. તો એકવાર આપણા અમેરિકાના આશ્રમની અંદર આ બંને દીકરાઓ માટે જનોઈનું આખું આયોજન કરવામાં આવ્યું હતું. તો 2 હતા એને બધી, અને સ્વામીજી પછી પેલો મંત્ર આપે ને આમ પેલી દીકરી આમ આવીને જોઈ રહી કે કેમ એમને ને મને કેમ નહીં? અહીંની છોકરીઓ ના પૂછે કદાચ, હવે તો અહીંયા પૂછે, પણ ત્યાં તો પૂછે જ કે એમને ને મને કેમ નહીં. મેં એક દિવસ સ્કૂલમાં જઈને પ્રવચન આપ્યું કે અમારી કેવી વ્યવસ્થા હતી, કે કેવી રીતે બાળકોને ગુરુના ઘરે મોકલવામાં આવતા હતા, આમ તેમ છે, છોકરા 8 વર્ષનો થાય ને બધું પૂરું. હાઉ અબાઉટ ધ ગર્લ્સ? છોકરીઓ માટેની વ્યવસ્થા કરી કે નહીં? એટલે એ છોકરા માટે ગુણ કહેવાય, એ અહીંયા છોકરી માટે દોષ કહેવાય.
જનોઈ તો એકને એક જ છે, કોણ પહેરી શકે કોણ ન પહેરી શકે. જનોઈમાં ગુણ દોષ નથી. ગુણ દોષ શેમાં છે? એ વ્યવસ્થાથી નક્કી થાય. એ વ્યવસ્થા કોણ નક્કી કરે? શાસ્ત્ર નક્કી કરે. એટલે કે જે તૈ એવ કર્મભિઃ કેચિત ગુણ દોષ ભાજ હૈ. એ કર્મ કરવાથી કોઈને ગુણ લાગે, કોઈને દોષ લાગે, કોઈને કશું ના લાગે. આવું કેમ? કુતો વૈષમ્યમ, આ પ્રકારની વિષમતા કેમ છે? બધું સરખી વ્યવસ્થા કેમ નથી? આ તો ગૂંચવાડા ભરેલું લાગે છે ને. નહીં, અગ્નિના કેચિત તપ્યંતે કેચિત ન સંભવંતી. એવું બને ભાઈ કે અગ્નિમાં હાથ નાખો તો કોઈકને દજાય ને કોઈક ના દજાય, તો હોતું હશે, સરખું જ હોય ને. તેમ જે કર્મ ગુણ હોય તો બધાને ગુણ કરનારું હોય, દોષ તો બધાને દોષ કરનારું હોય. એવું કેમ? તો એનો ઉત્તર આપે છે બીજા શ્લોકમાં, કહે છે સ્વે સ્વેધિકાર્યા નિષ્ઠા સગુણ પરિકીર્તિત હૈ. વિપર્યયસ્તુ દોષસ્યાદુભયોરેષ નિશ્ચય હૈ. સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા સગુણ પરિકીર્તિત. બસ પોતાના અધિકારમાં, પોતાના ધર્મમાં નિષ્ઠા હોવી જોઈએ. બધાના ધર્મ અલગ અલગ હોય. ભલે સ્ત્રીઓ હોય છતાં પણ એક માં છે, એક દીકરી છે, એક સાસુ છે, એક દાદી છે, એક પૌત્રી છે. તો બધાના ધર્મ અલગ અલગ હોય. બાપનો ધર્મ જુદો, પુત્રનો ધર્મ જુદો, દાદાનો વય જુદો. એ પાલન ન કરતો બહુ મુશ્કેલી થઈ જાય. દાદા દાદી થયા એટલે સમજવું જોઈએ કે ભાઈ હવે પેલાની વચ્ચે નહીં પડવું. હવે જો આપણા દીકરાઓ પણ પોતાના સંતાનવાળા થયા, માટે મોટા થઈ ગયા, તે છે હવે તો આ ક્યારે ગયો કેમ? અરે પહેલા 25 વર્ષ પહેલા પૂછપૂછ તમે કરો બરાબર છે. એ સ્કૂલ કોલેજમાં જતો હોય ત્યારે એને કાન પકડવાનું બધું કરો, પણ કોલેજમાં નહીં ભાઈ, સ્કૂલમાં નહીં, પ્રાઇમરી સ્કૂલમાં. પણ પછી એ મોટો થાય પછી એવું ના થાય. એને પોતે મા બાપ બને, એ લોકો પોતે જયારે સંતાન વાળો થાય ત્યારે તો પછી એનો આદર જુદી રીતે કરવો જોઈએ. એટલે પછી આ મા બાપે દૂર રહેવું જોઈએ. ચાલો એમને એમનું જીવન જીવવા દો. પછી એમાં દખલગીરી તમે કરો તો પછી તમે એ ખોટી વાત કહેવાય. પણ ક્યારે દખલગીરી કરવી પડે તો કરવાની પણ હોય એ વાત તો. એટલે સ્વામી છોકરાનું કહેવાનું જ નહીં, કહેવાનું નહીં, કહેવાનું એવું નહીં. તમને એમ લાગે કે ભાઈ કહેવાથી એનું કંઈ કલ્યાણ થવાનું તો કહો. તમને ગમે છે માટે કહેવાનું એવું નહીં, પણ એ કહેવાથી એનું હિત થતું હોય તો કહો. તો સાંભળતા સાંભળે નહીં તો એ સાંભળવું ના સાંભળે એનો ધર્મ છે, એને નક્કી કરવાનું. પણ છતાં કહેવું એ તમારી ફરજ છે. એટલે કહેવું કે ન કહેવું આ બધી વસ્તુઓ કોણ નક્કી કરે? દેશ, કાળ, સંજોગો આ બધી વસ્તુ નક્કી કરે. એટલે વચન તો એનું એ જ છે, છતાંય પણ ક્યારેક એ ગુણ છે, ક્યારેક દોષ છે. સ્વે સ્વે અધિકારે યા નિષ્ઠા, પોતપોતાના ધર્મમાં જે નિષ્ઠા છે એને જ ગુણ કહેવામાં આવ્યો. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. ભગવાન કહે કે તમારા વર્ણ આશ્રમ પ્રમાણે, તમારા સ્વભાવ પ્રમાણે, તમારા મનના બંધારણ પ્રમાણે જે પ્રકારના કાર્યો તમારે નક્કી થયા હોય એ તમારો ધર્મ છે. એટલે કસાઈ હોય તો એનો મળે ધર્મ એક છે, અને બ્રાહ્મણ વાળો ધર્મ જુદો છે. વસ્તુ એક જણ કરે તો એ ગુણ છે, બીજો કરે તો દોષ છે. સ્વે સ્વે અધિકારે આ નિશ્ચય. એટલા જ માટે આ વ્યાધ છે, કસાય છે, એ પણ જ્ઞાની છે, એ પણ ગુરુ બની ગયો. પેલો સંન્યાસ એને શીખવા ગયો તો જ્ઞાની હોય એ ગુરુ બને. ચાંડાલસ્તુ સતો દ્વિજોસ્તુ ગુરુ રીત્યેશા મનીષામાં. પછી કોઈ હા ત્યાં સુધી ચંડાળ ને અને વિપ્ર વગેરે બ્રાહ્મણ વગેરેનો ભેદ રહે જ વ્યવહારની અંદર. એવો સમય પણ આવે જ્યારે તમારી પર થઈ જાઓ. આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે, સૈવાહમ ન છે દૃશ્ય વસ્તુ દ્રઢ પ્રજ્ઞા અભ્યસ્યાસ્તિ છે. એ સંવિત હું છું, એ ચૈતન્ય હું છું,
અન્ય આ દૃશ્ય વસ્તુ નથી. આ પ્રકારની દ્રઢ પ્રજ્ઞા જે ધરાવે છે મારા ગુરુ છે, પછી એ બ્રાહ્મણ હોય કે ચંડાળ હોય, તો આ એવી સ્થિતિ આવી ગઈ જ્યાં બધા ગુણ દોષથી પર થઈ ગયા. એટલે મૂળ તો આ ગુણ દોષનું વિધાન શા માટે કરવામાં આવે છે? ગુણ દોષથી પર થવા માટે કરવામાં આવે છે. ગુણ દોષમાં હંમેશા એની અંદર જ સંડોવાયેલા રહીને કે એમાં ફસાયેલા રહીને એવું નથી, એનાથી મુક્ત થવા માટે. વિપર્યસ્તુ દોષ સ્યાદ, એટલે પોતાના અધિકારમાં નિષ્ઠા ન હોવી. એટલે બ્રાહ્મણનો આ ધર્મ છે, ક્ષત્રિયનો પેલો ધર્મ છે, વૈશ્યનો આ ધર્મ છે, શૂદ્રનો છે, તો માનવી જ બધાય. ફેર શું પડ્યો? અને બે આંખો છે, નાક છે, બધું સરખું જ છે ને, એમાં શરીરમાં કેવું મહાન ફેર નથી હોતો. હશે કદાચ, પણ છતાં આગળ ક્યાં છે? બધા પંચમહાભૂત અન્નમય કોષ જ છે. આ બધો અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમય ચૈતન્યાદ દ્વિજવર દૂરી કરતો વાંચે કેમ બ્રૂહી ગચ્છે ગચ્છે નહીં. આ એક અન્નમય પિંડ, આ બીજો અન્નમય પિંડ. હે ભગવાન, એ દ્વિજવર આપ શેનાથી શું દૂર થવાની વાત કરી રહ્યા છો? શું અન્નમય પિંડ પેલા અન્નમય પિંડથી દૂર થાય કે ચૈતન્ય દૂર થાય? તો ત્યાં બધા વિનિષેધ કામ નથી લાગતા. પણ નહીતર ગચ્છ અપસર કે નહીને આવ્યા છે ને એ લોકોને અડકાય નહીં, એ પછી ધર્મ છે. એવા પછી જાય તો ભગવાનના મંદિરમાં ના જવાય. ભગવાનના મંદિરમાં જવું હોય તો તમારે સ્નાન કરીને પવિત્ર થઈને જવું જોઈએ. નહીતર ફરવા સવારમાં જવું હોય તો ચાલે, સ્નાન ના કર્યું તો ચાલે. એટલે હવે ઘણા લોકો તો બધું કરે છે બધી વખતે. જૂના જમાનાનો નિયમ કરો કે ભાઈ રસોઈ કરો તો નાહી ધોઈને જ કરવી જોઈએ, પવિત્ર થઈને કરવી જોઈએ. કારણ કે રસોઈ કરવાનું કાર્ય પવિત્ર ગણ. હવે તો આપણે એમને પતાવી નાખીએ સ્વામી, પછી પાછળ નહીં તો ફરી નવું પડે પાછું, એટલે પહેલા જ પતાવી નાખીએ. એટલે હવે ટૂંકમાં એક રસોઈ એકને એક જ છે, પણ સ્વે અધિકારે આ નિષ્ઠા. તો એને માટે જે પવિત્ર થવું પડે થવું જોઈએ. ત્યાં સુધી ગંગામાં સ્નાન કરવા મળે પવિત્ર થઈને જવું જોઈએ. એમ તો કહે છે લોકો સ્નાન કરીને જવું જોઈએ, પછી સ્નાન કરવું જોઈએ. એવી જાત જાતની મર્યાદાઓ છે. વિપર્યસ્તુ દોષ સ્યાદ, એ વિપરીત આચરણ કરવું, પોતાના ધર્મથી વિપરીત આચરણ કરવું. તો એટલે કહ્યું ને પરધર્માત સ્વનુષ્ઠિતાત. આપણે લાગે બીજાનો ધર્મ છે એનું આચરણ સાથે કરી શકું એમ છું, તો કે નહીં, તમારો ધર્મ કદાચ શ્રેષ્ઠતા આચરણ ન કરતા હો તો પણ એ તમારા માટે સારો છે. સહજમ કર્મ કૌંતે સદોષમ ન ત્યજેત. એ કૌંતે સહજ એટલે કે તારા સ્વભાવ અનુરૂપ જે કર્મ છે એ દોષવાળો જણાય તો પણ ન એનો ત્યાગ ન કરવો જોઈએ. કે ભાઈ તું કસાયના ઘરમાં ઉછર્યો છું, મળે એ કર્મ અત્યંત દોષયુક્ત કહેવાય સામાન્ય, પણ તારે એનો ત્યાગ ન કરવો જોઈએ. સમાજને એની પણ જરૂર છે. વિપર્યસ્તુ દોષ સ્યાદ ઉભયોઃ એષ નિશ્ચયઃ ગુણદોષયોઃ એષ નિશ્ચયઃ સ્વરૂપ નિર્ણય. બસ તો ગુણ એટલે કોને કહેવાય? પોતાના અધિકાર નિષ્ઠા છે એ ગુણ, અને એનાથી વિપરીત આચરણ કરવું એ દોષ. બસ આ ગુણ દોષની આ વ્યાખ્યા થઈ. તો ગુણ આ નિશ્ચય થયો. ઉભયોઃ એષ નિશ્ચય. આ ગુણ દોષ છે જે એનો આ પ્રકારનો નિશ્ચય છે, સ્વરૂપ નિર્ણય થયો. એટલે ગુણ દોષ નામની વસ્તુ છે જ નહીં. અધિકારી ભેદે અધિકાર ભેદન કલ્પિતો ગુણ દોષ. ગાયત્રી મંત્ર ફલાણા નહીં કરવાનો, એના માટે દોષ કહેવાય. એ કરે એટલે આવો પવિત્ર મંત્ર કોઈ કરે તો પાપ કહેવાય, અને કોઈ ના કરે તો પાપ કહેવાય. પેલો બ્રાહ્મણ ગાયત્રીનો જપ ન કરે તોય પાપ કહેવાય, એના ધર્મથી વિપર્યાસ. અને પેલો જેને અધિકાર નથી કરે તો પાપ કહેવાય. ગાયત્રી મંત્ર એકને એક જ વસ્તુ છે. આ તો દ્રષ્ટાંત જ આપું છું, મારો પોતાનો અભિપ્રાય જે હોય તે, પણ આ દ્રષ્ટાંત છે. એટલે કહે છે કે કલ્પિતો ગુણદોષો. આ ગુણદોષ કહેવાય છે કલ્પિત છે, ન વસ્તુનિષ્ઠ. એ વસ્તુમાં કોઈ ગુણદોષ છે એમ નથી, પરંતુ આ ગુણ દોષની કલ્પના કરીને આપણને કહેવામાં આવે છે કે આ ગુણ છે આ દોષ છે.
અને તેથી અધિકાર પ્રમાણે એક વસ્તુ થઈ. તો ગુણ દોષનો નિર્ણય એક તો અધિકાર પ્રમાણે થાય એ કહ્યું. બીજા પણ એ પ્રકારના કારણો છે, પણ એક અગત્યની વાત છે, અધિકાર પ્રમાણે ગુણ દોષનો નિર્ણય થાય. એટલે ત્રીજા શ્લોકમાં કહે છે, શુદ્ધ શુદ્ધિ વિધીયેતે સમાનેષ્વપી વસ્તુષુ દ્રવ્યસ્ય વિચિકિત્સાર્થમ ગુણદોષૌ શુભાશુભૌ. શુદ્ધિ અશુદ્ધિ વિધીયેતે સમાનેષુ વસ્તુષુ. સમાનેષુ વસ્તુષુ આગળ પછી પાછળથી કહેવામાં આવશે કે ભાઈ દ્રવ્યેશુ વસ્તુ એકની એક જ છે. મેં કહ્યું ને, મંત્ર એકનો એક જ છે, આચરણ એકનો એક જ છે, દ્રવ્ય એકનો એક જ છે. જેમ કે તુલસી એ શું કહેવી? તો ભગવાન નારાયણને તુલસી ચડાવવી એ પુણ્યનું કામ છે. તો શિવજીને તુલસી ના ચડે પાછા. ત્યારે બિલ્વપત્ર ભગવાન શિવજીને ચડે, વિષ્ણુને ના ચડે. એ નિર્ણય કોણ કરાવે? એ નિર્ણય તો શાસ્ત્રમાં કરવામાં આવે, બાકી આપણને ખબર નથી. એટલા માટે ધર્મ છે, અતિન્દ્રિય વિષય છે. આ પ્રકારનો નિર્ણય આપણે ન કહી શકીએ. તમે મંદિરમાં તમે ચામડું પહેરીને તમે પટ્ટો પહેરીને ના જવા દે. દક્ષિણ ભારતમાં પટ્ટો પહેરીને મંદિરમાં ના જવા દે, કારણ કે ચામડું અપવિત્ર કહેવાય, મંદિરમાં ના ચાલે. પણ પેલું ઢોલક જેવો જે છે એનું બને ખબર છે, ચામડું જ છે, એ ચાલે, એ ઢોલક ચાલે. એ ચામડું અપવિત્ર નથી થતું, પણ આ ચામડું અપવિત્ર છે. એટલે એનો નિર્ણય કોણ કરે? બસ શાસ્ત્ર પ્રમાણે નિર્ણય થાય કે જે રીતે શાસ્ત્રો કહો કે નીતિકારો કહો કે પછી ડાયા પુરુષો કહો, ધર્મનો નિર્ણય ભિન્ન ભિન્ન થતો હોય છે, એ પ્રકારનો નિર્ણય થાય. તમારા કહેવાથી નિર્ણય ના થાય. સમાનેષ્વપી વસ્તુષુ, વસ્તુ એની જ હોય, પણ શુદ્ધિ અશુદ્ધિ વિધીયેતે. શેને માટે? દ્રવ્યસ્ય વિચિકિત્સાર્થમ. દ્રવ્યસ્ય દ્રવ્યાદય વિચિકિત્સાર્થમ યોગ્યમ અયોગ્યમ વા યદિ સંદેહ દ્વારા સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રતિબંધાર્થમ. જો ભાઈ આ છે ને માટે કહેવાય, આપણે સાવધાન બની એટલા માટે. આપણી પૂજાની દેવ પૂજનની પુસ્તક છે ને, એમાં આગળ બધું જે પ્રસ્તાવનો આપી છે, એમાં કહ્યું છે કે ભાઈ 16 ઉપચાર છે ને માટે. એનો ક્રમ આમ જ કેમ, બીજો કેમ નહીં? અને તેમાં પછી આ જ મંત્રો ઉચ્ચારવાના, આ દ્રવ્ય આવું કેમ? એક કારણ કહેવામાં આવ્યું કે જેથી આપણે સાવધાન બનીએ. કારણ કે પછી તમારે ધ્યાન રાખવું કયો ઉપચાર કયો આવે. તમારે ભગવાન શિવજીને અભિષેક કરવો હોય, એકથી વધારે દ્રવ્ય, કયા દ્રવ્ય પછી એ ધ્યાન રાખવું પડે. એવું નહીં કે પહેલા પાણી રેડ્યું, પછી દૂધ રેડ્યું, પછી તેલ રેડ્યું, પછી ઘી રેડ્યું, વળી પાછું આ, એવું નહીં. એનો એક ક્રમ છે. એવું શું માથાકૂટ ભાઈ? એ છે ને, એ ક્રમથી કરો તો એ શુદ્ધ કહેવાય, નહીં તો અશુદ્ધ કહેવાય, એ ગુણ કહેવાય, નહીં તો દોષ કહેવાય. શેને માટે? દ્રવ્ય છે વિચિકિત્સા. તો દર પ્રશ્ન થાય, હવે શું આવશે ભાઈ? આપણે ભગવાન ગણપતિને પાંદડા ચડાવવા તો કેટલું લાંબુ, 21 પ્રકારના પાંદડા ને 21 પ્રકારના ફૂલ ને 21 પ્રકારના બધા. તો કયો પાંદડું પછી કયું આવે, કયા ફૂલ પછી કયું ફૂલ આવે, આ બધું જોવાનું હોય ને. જેમ તેમ ના ચડાવે, જે તે વસ્તુ ના ચડાવે, એમને ના ભાવે, પાછે એમના 21 જ ભાવે, પછી બીજી ના ભાવે. ભગવાનના આંકડાનું ફૂલ ચાલે, ધનતોરાનું ફૂલ ચાલે, અને પેલાના આંકડાનું ફૂલ ચાલે. આવું તો વિષ્ણુ ભગવાન મારી પાસે લાવવું નહીં ભાઈ. પેલા સ્મશાનમાં રહેનારા હોય, જંગલમાં રહેનારા હોય, દેવતા રાજમહેલમાં રહેનારા છે ને, હનુમાનજીને ચાલે બધું, જંગલમાં રહેનારા, શિવજી સ્મશાનમાં રહેનારા, એમને બધું ચાલે. પણ આ વિષ્ણુ ભગવાન આ બધું ના ચાલે. એમાં પછી બધા બહુ એને પેલા આ લાલને અભિષેક કર ના કરો ભાઈ, તમે બીજા શરદી થઈ જાય, આવું ના ચાલે. અરે આરતી આટલી નજીક ના લઈ જાઓ મને કે.
એ લાલાને ઝાળ લાગે, ઉભા રહો ભાઈ, આપણને એમ કે ચાલે છે એટલે નજીક લઈ જઈએ તો વધારે સારું દેખાય ને. નહીં, એવું નહીં કરવાનું. એટલે પેલા સ્વરૂપાનંદ જે આવે ને આપણે માતાજીને ઘરે, ત્યારે માતાજી પેલું મોટું મોટું કપૂર પેલા તરત એ નજીકમાં છે, મોટી દાઢી છે અહીંયા, બહુ નજીક લાવો તો મુશ્કેલી થઈ જાય પાછી કંઈક. આ તો આમ લઈ જાય, દૂર રખો ઉસકો. એટલે દરેક વસ્તુમાં એક રીત હોય ને. પ્રણામ આપણે ચાલતા હોય પ્રણામ કરે, એવા લાંબા પ્રણામ કરે, ભાઈ ક્યાં તક પડી રહ્યો કે પેલા કે ભાઈ જવું છે આગળ, જલ્દી કરો. એટલે પ્રણામ બહુ શ્રેષ્ઠ છે કે ચાલતા ચાલતા પ્રણામ ના થાય એવું કહે છે એ લોકો, વગેરે વગેરે. એટલે આ શાને માટે છે? વિચિકિત સાધન, આપણા સંદેહ ઉત્પન્ન કરવા માટે કે વસ્તુ થાય કે ના થાય. યોગ્યમ અયોગ્યમ વ્યાજ સંદેહ દ્વારા સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રતિબંધાર્થમ. આ સમય યોગ્ય ખરું કે નહીં, આ સંજોગોમાં યોગ્ય ખરું કે નહીં, આ દેવતા માટે યોગ્ય ખરું કે નહીં. તરત આપણે દરેક વખતે પ્રશ્ન પૂછવો પડે. સંદેહ શેના માટે? તો વિચિકિત્સા, યોગ્ય અને અયોગ્ય નક્કી કરવા માટે આપણી સ્વાભાવિક પ્રવૃત્તિ શું છે? જે હોય ચડાવી દઈએ, જે હોય ખવડાવી દઈએ, આપણી સ્વાભાવિક પ્રવૃત્તિ. બધું આપણે ધરી દઈએ તો નહીં, આ મુઠ્ઠા નહીં નાખો તમે, એક એક લઈને મૂકો, એક એક પાંદડી લો, એક એક ફૂલ લો. દરેક રીતો આમ જેમ તેમ ફેંકો નહીં ભાઈ, અને માથા પર ના નંખાય, ચરણમાં મૂકવાનું હોય ફૂલ. તો અમે તો માથા એવું નહીં નાખવાનું, ચરણમાં મૂકવાના. માથા પર રેડો અંદર છે તારે વધારે જાત જાતનું થાય, પછી કીડીઓ પણ જતી રહે ફૂલની સાથે, પાંખડીઓની સાથે, બધું એવું જોવાનું ને. એકવાર યાદ છે, ગોધરામાં પહેલી વાર જયારે પ્રવચન થયેલા ત્યારે ત્યાં કેટલા લોકોનો અહીંયા સ્પોન્સર બધા એટલા બધા હતા ખબર ના પડી, 25-30 એટલા બધા લોકો હતા. એક પછી એક આવ્યા જ કરે અને પેલા હાર ચડાવ્યા કરે. પેલા પીળા ફૂલ આમ હોય, એક એની અંદર 12 ફૂલ હોય એવી જાતના, પણ ચડાયા જ કરે. એ દિવસે પછી આખી રાતનો ઊંઘ જ ના આવે, એટલી કીડીઓ હતી. પછી ખબર થોડા ખબર પેલા ફૂલમાંથી કીડીઓ આવે આખા શરીરમાં આવી, રાત્રે ઊંઘ જ ના રહે. એટલે આવું બધું પણ હોય. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ કઈ વસ્તુ ચડાવી, કઈ ના ચડાવી. અત્યારે હારમાં પેલી બધી જરીને બધું આવે છે ને, એને પેલા એના તાર એટલા બધા એ બહુ તીવ્ર હોય છે, અને એટલે તમે વાગી જાય. આમ લગાવો તો તમે તાર બધા મોડા પર આવે તો તમને વાગે. એવું ના કરો, સરખી રીતે કરો. એટલે આ પ્રકારે આ થાય કે ના થાય, આમને થાય કે નહીં. આપણા મોટા સ્વામીજી છે, એમને ફૂલ બૂલ તો કે દૂર રાખો. સરસ મોટી મોગરા આપણા ગુલાબની માળા દૂર રાખો. એલર્જી શું કરીએ હવે? એટલે એમને તો પેલી આ પવિત્રની માળા બહુ ગમે, અને આપણી બધી માળાઓ માતાજીને બહુ ગમે બધી. બસ એમાં કોઈ સુગંધ બુગંધ ના હોય, કશું ના હોય. એલર્જી હોય તો શું કરવાના તમે? આટલી મોટી તમે 500 રૂપિયાની માળા કે 1000 રૂપિયાની માળા લાવે, બાજુ મૂકી દે. અને પવિત્રની 5 રૂપિયાની માળા પહેરે અને રાખી મૂકે. એની જ કદાચ લે તો એ તરત કાઢી નાખે. એટલે દરેક સંજોગોમાં સાવધાની. શું યોગ્ય છે, શું યોગ્ય નથી, આની સાવધાની બહુ મહત્વની છે. શેના માટે? સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રતિબંધાર્થમ. એ સ્વાભાવિક પ્રવૃત્તિ છે, આપણા આવેગો પ્રમાણે કરવાની આપણી એ વાસના પ્રેરિત પ્રવૃત્તિ છે ને આપણી. સ્વભાવસ્તુ પ્રવર્તતે, અથવા તો ભાઈ ભૂત અરે શું કહે છે, પ્રકૃતિ જ્ઞાન ભૂતાની. બધા પ્રાણીઓ પોતાની પ્રકૃતિ કે સ્વભાવનું અનુસરણ કરતા હોય છે, અને એમ કરીએ તો પછી આપણું નુકસાન થવાનું છે. આપણે જો આપણી પ્રકૃતિને અનુસરીશું, આપણી વાસનાઓને અનુસરીશું, રાગદ્વેષને અનુસરીશું, તો એ રાગદ્વેષ આપણે ખાડામાં પડવાના છે. રાગદ્વેષથી પ્રેરાઈને વર્તન કરીશું તો રાગદ્વેષમાં વૃદ્ધિ જ થવાની છે, અને એ રીતે બંધન જ કરવાના છે. અને તેથી કેવી રીતે આપણે રાગદ્વેષથી પ્રવર્તન ન કરીએ, વાસનાથી સંચાલિત ન થઈએ, પણ શાસ્ત્રથી સંચાલિત થઈએ, એ અગત્યનું છે. એટલે આપણા જીવનમાં કોઈકને આપણે શાસક રૂપે સ્વીકારવા જોઈએ, અગત્યનું. એટલે શિષ્ય ગુરુને શાસક રૂપે, આમ તો એટલે શાસનાર્થ શાસ્ત્ર પણ કહેવાય,
તો ગુરુ શાસન પણ કરે, શીખવાડે ખરા, શિક્ષણ પણ આપે અને શાસન પણ કરે. જીવનમાં કોઈક શાસક હોવો જોઈએ જેની આપણે આમન્યા હોય અને જેનો અભિપ્રાય મહત્વનો હોય, જેના અભિપ્રાય પ્રમાણે આપણે ચાલીએ, જેના માર્ગદર્શન પ્રમાણે. નહીંતર પછી આપણે સ્વચ્છંદ બની જઈએ અને આપણે એમ બધું જાણવું છે, બધું ખબર ના હોય કે આપણા રાગ દ્વેષ આપણું સંચાલન કરતા હોય છે. તેથી આ બધી અગત્યની વસ્તુઓ છે. એટલે કહ્યું કે આ પ્રકારે શુદ્ધિ અશુદ્ધિ વિધિએ તે વિભજ્ય જ્ઞાપ્યે તે બધા વિભાગ કરે. તમને આને શુદ્ધ કહેવાય અને અશુદ્ધ કહેવાય. કહ્યું ને શુદ્ધ અને અશુદ્ધ બધું કેવી રીતે નક્કી થાય? એ તો શાસ્ત્રથી જ નક્કી થાય. ભાઈ એવું શું કારણ છે કે ભાઈ અમને બિલ્વ ગમે છે? હશે પછી આપણે કદાચ કંઈ કારણ આપી શકીએ કે બિલ્વને 3 દળ હોય છે અને શિવજી હંમેશા 3 એનું ત્રિશૂળ રાખનારો હોય ને 3 નેત્ર છે, બિલ્વના 3 દળ છે વગેરે વગેરે. ભગવાન 3 ગુણોથી પર છે, 3 ગુણમાં વ્યવહાર કરનારા છે પણ 3 ગુણોથી પર છે વગેરે. એમ કરીને કંઈક કારણ શોધી શકાય. તો તુલસી શું કામ નહીં બને? શું ગુનો કર્યો? તો તુલસી નહીં. અને માતાજીને અમારું કશું નહીં, એમને બીજા ફૂલો જોઈએ. અને આ ફૂલ પણ બધાને જુદા જુદા હોય છે, નૈવેદ્ય જુદા જુદા હોય, બધી વસ્તુ જુદી જુદી હોય. દ્રવ્યસ્ય વિચિકિત્સાર્થમ ગુણદોષો શુભાશો. 3 વસ્તુ કહી: શુદ્ધિ અને અશુદ્ધિ, ગુણ અને દોષ, શુભ અને અશુભ. આનું વિધાન કરવામાં આવે. આને શુભ કહેવાય, આ અશુભ કહેવાય. આ ગુણ કહેવાય, આ દોષ કહેવાય. આ શુદ્ધ કહેવાય, અશુદ્ધ કહેવાય. આ પ્રકારનું શાસ્ત્રમાં વિધાન છે. શેના માટે? સ્વાભાવિક પ્રવૃત્તિ પ્રતિબંધાર્થમ. બસ આપણે દરેક પદાર્થનું પરીક્ષણ કરીએ તો જાણવું પડે. ભાઈ આ બિલ્વ આને કહેવાય, એ તો જાણવું પડે ને. હો, આ બિલ્વ છે, આ જાસૂદ છે. હા, આ દેવીને ચડાવાય, આ ગણેશજીને ચડાવાય. એ લાલ લાલ બધા ફૂલના શોખીન લોકો છે, રજોગુણ. આમને પછી આ દક્ષિણ ભારતની અંદર આ લોકો આપણે ગલગોટા તો ચડાવે જ નહીં ભગવાનનો, એનો ઉપયોગ જ ના કરે. એવું પણ હોય છે એ લોકોમાં. જે હોય તે કારણ. એ લોકો પપૈયું ખાય ભાઈ નહીં, તો પપૈયા તો આમ એને ઉતરતું ગણે. આપણે પપૈયું તો બહુ હોંશથી ખાતા હોઈએ. એટલે કેવું છે બધી જગ્યાએ. કદાચ એ ગરમીના પ્રદેશમાં ગરમ પડતું હશે, ખબર નથી આપણને. શુદ્ધ શુદ્ધિ યોગ્યત્વ અયોગ્યત્વ વિધિએ તે. આ યોગ્ય છે કે અયોગ્ય છે નિર્ણય કરવા માટે શુદ્ધિ અશુદ્ધિ. યથા શાકાદિષુ અપી વાસ્તુક શાક યોગ્ય, કલંબી શાક અયોગ્ય. શાકની અંદર પણ વાસ્તુક શાક અને કલંબી શાક એ શું છે મને ખબર નથી, કારણ કે ડિક્શનરીમાં મને મળ્યું નહીં. વાસ્તુક અને કલંબી એકે શબ્દ મને ડિક્શનરીમાં જ ના મળે. આશ્ચર્ય વાત છે. પણ બહુ મોટી ડિક્શનરી નથી જોઈ, પણ છતાં ગુણદોષો. ગુણદોષ છે ને મળે તન્નિમિત્ત ઉપાદેયત્વ અનુપાદેયત્વ. ગુણવાળી વસ્તુ ગ્રહણ થાય, દોષવાળી વસ્તુ ન ગ્રહણ થાય. શેને ગ્રહણ કરવું, શેને ન ગ્રહણ કરવું, એ માટે ગુણદોષનું વિધાન છે. શું યોગ્ય છે, શું અયોગ્ય છે, માટે શુદ્ધિ અશુદ્ધિનું વિધાન છે. શુભાશુભ તન્નિમિત્ત અર્થ અનર્થૌ ચ વિધીયતે. શુભ કોને કહેવાય? જે આપણને અર્થ એટલે કે આપણું પ્રયોજન સિદ્ધ કરનારું હોય. અશુભ કોને કહેવાય? જે પ્રયોજનથી વિરુદ્ધ હોય, અનર્થ. અર્થ અને અનર્થ. એના માટે શુભ એટલે અર્થ કરનારું, અશુભ અનર્થ કરનારું. શુભ પુણ્ય પ્રાપ્ત કરાવનારું, અશુભ પાપ આપણે પાપ પ્રાપ્ત કરાવનારું વગેરે. આ માટે આ બધા પ્રકારનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।